નમસ્કાર. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી હવે માત્ર સરકારી કે ગ્રાન્ટેડ નહીં, પણ નોન ગ્રાન્ટેડ એટલે કે ખાનગી શાળાઓ પણ વોકેશનલ શિક્ષણ શરૂ કરી શકશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 16 નવા સેક્ટર એટલે કે વિવિધ 16 નવા ક્ષેત્રોમાં વિદ્યાર્થી કૌશલવર્ધક શિક્ષણ મેળવી શકશે. શાળાઓએ હાલ સુધી ગાંધીનગરથી મંજૂરી લેવી પડતી, પણ હવે પછી વોકેશનલ શરૂ કરવાની મંજૂરી DDO એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂરી આપવામાં આવશે. રસ ધરાવતી શાળાઓએ 20 એપ્રિલ 2026 સુધી નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. બોર્ડની ગાઈડલાઈન મુજબ વોકેશનલ વિષય માટે શાળામાં અલગ એક પ્રયોગશાળા હોવી જરૂરી છે, જેમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આ ઉપરાંત વોકેશનલ જે ટ્રેનર છે તેની નિમણૂક અને મહેનતાણું જે તે શાળાના સંચાલકોએ કરવાની રહેશે. ધોરણ 10માં ત્રીજા ભાષાના વિકલ્પ તરીકે અને 11-12માં મુખ્ય વિષય તરીકે વોકેશનલ શિક્ષણ પસંદ કરી વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે.